આદિશભાઈ, વોડાફોનના કાઉન્ટર પર આજે એક નજર જાય છે. જે રીતના આપણને જે સમાચાર મળતા દેખાઈ રહ્યા છે કે હવે જે ઘણું બધું અહીંયા લિક્વિડિટી માટે કોશિશ કરી, અહીંયા ઘણું બધું આપણે ફંડિંગ પણ આવતા જોયું, પણ હવે એ નહીં જોવા મળે. અને એ સમાચાર આપણને આજે જોવા મળતા દેખાઈ રહ્યા છે કે ટેલિકોમ મિનિસ્ટ્રી કહી રહી છે કે ગવર્મેન્ટ હવે કોઈ પણ એડિશનલ પેકેજની જાહેરાત કદાચ ડિસ્કસ નથી કરી રહી, ને કદાચ હમણાં આવશે નહીં, ને એટલા માટે જ વોડાફોનના કાઉન્ટરમાં તમને 9થી 10% ઘટાડો જોવા મળશે. નોટ દેટ કે ધ કાઉન્ટર વોઝ ડુઈંગ ટુ વેલ, પણ કઈ રીતના તમે જોશો? આપણે વોડાફોનની વાત કરીએ તો વોડાફોનના જે ડ્યુઝ છે એ 84,000 કરોડ રૂપીઝના ડ્યુઝ છે, અને માર્ચ 2026 એને 18,000 કરોડ ગવર્મેન્ટને ચૂકવવાના છે. એ પછી એવરી યર 32 સુધી જે પૂરા ડ્યુઝ છે એ ચૂકવવાના છે. પ્લસ વોડાફોનની સ્પેક્ટ્રમ લાયબિલિટી લગભગ 1,20,000 કરોડની છે. તો ગવર્મેન્ટ એ વોડાફોન પાસે લગભગ 2 લાખ કરોડ લેવાના છે. અને આ ગવર્મેન્ટ પાસેથી વોડાફોન થોડી છૂટ માંગે છે ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીમાં. અગર એ આવે છે તો ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી અગર ગવર્મેન્ટ વેવ ઓફ કરે છે તો વોડાફોનને લગભગ 50,000 કરોડનો ફાયદો થઈ શકે છે. હવે લાસ્ટ મંથ DOTએ ગવર્મેન્ટને પ્રપોઝલ મૂકેલું હતું, બટ મિનિસ્ટર ઓફ સ્ટેટ ટેલિકોમે કીધું છે કે ગવર્મેન્ટ કન્સિડર નથી કરતું. બટ આઈ થિંક અગર વોડાફોનને સર્વાઈવ કરવું હશે તો ગવર્મેન્ટનો સપોર્ટ બહુ જ ક્રિટિકલ છે. અને આ લેવલ પર આપણે જોઈએ તો બધા નેગેટિવ ન્યૂઝ ડિસ્કાઉન્ટેડ છે. તો મને લાગે છે કે વોડાફોન બોટમના લેવલ પર છે. બટ અનસર્ટનિટી છે. અગર ગવર્મેન્ટ માર્ચ સુધી કંઈક વોડાફોનને વેવર નથી આપતું તો આઈ થિંક વોડાફોન પર ઘણું નુકસાન થશે. અને આ નેગેટિવ ન્યૂઝ પછી આપણે જોઈ શકીએ છીએ કે એના જે સબસ્ક્રાઇબર બેઝ છે એ બી ઘટવા લાગશે. તો ઓલ ઇન ઓલ હમણાં વોડાફોનને વેટ એન્ડ વોચ જ કરવું જોઈએ. ઓકે, તો વેટ એન્ડ વોચ જ કરીશું. અમે તો અવોઇડની સલાહ આપતા આવ્યા છે, પણ આટલું બધું ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ હોવા છતાં, આટલું બધું પેકેજીસ આપવા છતાં પણ અહીંયા એક આપણે એન્ડ નથી જોઈ રહ્યા, લાઇટ ટુ ધ ટનલ નથી જોઈ રહ્યા. એટલે અત્યારના અહીંયા ઓફકોર્સ અમે તો કોઈ પણ ટ્રેડ કે કંઈ પણ કામકાજ કરવાની હમણાં સલાહ આપતા નથી, ને હમણાંની ઘણા વખતથી અમે સલાહ નથી આપતા.